नेपाળી પ્રવાસી સેવા સમિતિ તથા આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર રવિભાઈના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં એક નેપાળી યુવકની બિનવારસી મળી આવેલી લાશની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી। નેપાળી પ્રવાસી સેવા સમિતિ સુરત શહેરમાં વસતા નેપાળી સમાજ માટે વિવિધ સમાજ સેવાના કાર્યો માટે જાણીતી છે। બિનવારસી મૃતદેહની સન્માનપૂર્વક અંતિમ વિધિ કરીને સમિતિએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું। વધુમાં સમિતિના કાનૂની સલાહકાર હરીશભાઈએ કહ્યું કે નેપાળી સમાજ માટે કામ કરી સુરતમાં અનેક સંસ્થાઓ છે, પણ આવી રીતે કોઈ આગળ આવતી નથી। સ્થાનિક સ્તરે સમિતિના આ કાર્યની સરાહના કરવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો रिपोर्ट आजाद न्यूज सूरत। मेरा नाम मनोज आहूजी है। मैं श्री प्रवासी नेपाली सेवा समाज चैरिटेबल ट्रस्ट आड़ाजन का नेपाली समाज का प्रमुख हूँ। जी, आज आप कहाँ आए हो, किस लिए आए हो? आज सूरत के नवी सिविल हॉस्पिटल में आए हैं। यहाँ पे एक नेपालियों का एक ऐसा शव मिला है सचिन इलाके में। हमारे आज़ाद न्यूज़ चैनल के डायरेक्टर रवि सिंह गोरखा जी के मार्गदर्शन से आज हम ये सिविल में वो जो नेपाली भाई बहन का जो लाश मिला है उसका हम यहाँ से दाह संस्कार करने का अंतिम संस्कार करने के लिए लेके जाने के लिए हमारा पूरा ग्रुप, हमारा पूरा टीम यहाँ पे उपस्थित हुआ है। मारू नाम हरीश गोरखा, नेपाली प्रवासी सेवा समाजનો કાનૂની સલાહકાર। હવે અમે લોકોએ આજે પગલું આઝાદ ન્યૂઝ ચેનલના અમારા ડિરેક્ટર શ્રી રવિન્દ્રસિંહ ગોરખાના નેજા હેઠળ આવી રીતના નેપાળીની બિનવારસી લાશ મળી ને એક ધાર્મિક કામ અમે લોકોએ શરૂ કર્યું છે ને સુરત શહેરની અંદર આ સંસ્થાએ પહેલેથી આ બધી ઘણી સારી સેવાઓ કરી રહેલી છે ને અમે કરતા રહીશું। આવી ઘણી સંસ્થાઓ સુરત શહેરની અંદર છે નેપાળીઓની, પણ એ લોકોએ આગળ આવા કોઈ કામ કરી નહીં શકતા એ લોકોને। પણ સમાજને અમારું એક જ લક્ષ્ય છે કે અમે લોકો પરદેશની અંદર બેલા તો અમે બધા આખા સમાજને એક બનાવવા માંગે છે। નાના માટે અમે એક બીડું ઝડપ્યું છે ને આ ભગવાનની દયાથી એમની આત્માને શાંતિ આપે ને અમે લોકો આ કાર્ય કરતા રહીશું આગળ જતા જતા। नमस्ते, मैं श्री प्रवासी नेपाली सेवा समाज चैरिटेबल ट्रस्ट जोश ग्रुप का उपप्रमुख सुरेश तिरवा। आज हम यहाँ पे श्री प्रवासी नेपाली सेवा समाज इस मंच पे आए कि आज हमारे नेपाली भाइयों का अंतिम संस्कार के लिए आज आए। श्री आज़ाद न्यूज़ रविंद्र सिंह गोरखा द्वारा जान मिली हमको, हम ट्रस्टी को, इसलिए आज उनके अंतिम संस्कार के लिए आज पूरा टीम आज उपस्थित हुए। हमारे लिए कोई भी ऐसा संस्था में कोई भी काम रहे तो हम बेझिझक वहाँ से सेवा के लिए हाजिर होते हैं। नमस्ते, धन्यवाद।